નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે વનસ્પતિ અને પ્રાણીઓ છે એનો નાશ કઈ રીતે થાય છે, વનસ્પતિનો જંગલોનો નાશ કેવી રીતે થાય છે, એના નાશથી આપણને શું નુકસાન થાય છે. તો હવે આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, આપણે કેવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓને બચાવી શકીએ એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલી છે પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું આખું પરિભ્રમણ કર્યું, એનું આપણે 7મા ધોરણમાં ચર્ચા કરી ગયા. અને તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ જ ઉત્સુક હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાકે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કેટલાકે લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. તો રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવન અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? પહેલીને એવો પ્રશ્ન થાય છે કે રાષ્ટ્રીય ઉદ્યાન કે વન્યજીવ અભયારણ્ય કે જૈવ આરક્ષિત ક્ષેત્રો આ બધું શું કામ બનાવવામાં આવે છે? તો કે આ બધું બનાવવા પાછળનું કારણ હોય છે કે વનસ્પતિ અને પ્રાણીઓને છે એ નુકસાન ન જાય અને એમની સાચવણ થાય એ માટે એ બનાવવામાં આવે છે. તો સૌથી પહેલું આપણને આપ્યું છે કે વન નાબૂદી અને એના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. હવે જો પ્રાણીઓ પણ જરૂરી છે અને વનસ્પતિ પણ જરૂરી છે, એની આપણે કાંઈ બહુ ઊંડાણમાં ચર્ચા ન કરતાં આપણને ખબર જ છે કે વનસ્પતિ આપણા માટે કેટલી અગત્યની છે અને પ્રાણીઓ પણ આપણા માટે કેટલા અગત્યના છે. આહારરૂપી કડી જાળવી રાખવા માટે પ્રાણીઓ જરૂરી છે, જ્યારે વનસ્પતિ છે એ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે અને એમાંથી જ કોઈ પણ સજીવ છે એ જીવી શકે છે. તો આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. એટલે કે આપણે જે વનનો નાશ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા કરીએ છીએ, તો એ પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે ખૂબ જ મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ એ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી એ નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. વન નાબૂદીનો અર્થ એ છે કે વન છે એનો નાશ કરી અને એની જગ્યાએ જે જમીન છે એની અંદર કોઈ બીજા ઉપયોગ માટે એ જમીનને લેવી. તો વૃક્ષોની કાપણી છે એ નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, લાકડાનું ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ કરવો. તો આવી રીતે છે એ વન નાબૂદી થતી હોય છે. તો આ બધા કારણોસર વનનો નાશ કરવામાં આવતો હોય છે. તો હવે આપણે દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો બને છે. ઘણીવાર દાવાનળ અને ભયંકર દુષ્કાળ જે છે એના કારણે એ વૃક્ષોને પાણી મળતું નથી, એટલે ઉગી નથી શકતા, અથવા તો જંગલોમાં આગ લાગવાના કારણે પણ એ ઘણા બધા જંગલોનો નાશ થતો હોય છે, વનનો નાશ થાય છે. હવે એમાંના કેટલાક કારણો કુદરતી હોય છે અને કેટલાક કારણો છે એ માનવ સર્જિત હોય છે. તો એમાં આપણે કુદરતી કારણોમાં આપણે જોઈએ તો કે ભારે વરસાદના કારણે, પછી વાવાઝોડાના કારણે, ભૂસ્ખલનના કારણે, એટલે જમીનનું જે ઘણી વખત જમીનમાં જે ભેખડા પડતા હોય છે, જમીનનું દબાણ થાય છે એના કારણે, પછી વૃક્ષોને સામૂહિક રીતે લાગુ પડતા કોઈ રોગના કારણે પણ વનનો નાશ થાય છે, અને હાથી જેવા પ્રાણીના મોટા ઝુંડના કારણે પણ એ ઘણી વખત ઘણા બધા વૃક્ષોને નુકસાની થતી હોય છે. ત્યારબાદ આપણે એના માનવ સર્જિત કારણો જોઈએ તો કે વનમાં રસ્તા, રેલવે, ટ્રેક વિકસાવવાના કારણે, વનમાં સરકારી આવાસ તેમજ હોટલો બનાવવાના કારણે, પછી વન પ્રવાસન ઉદ્યોગ બનાવવા માટે, એટલે કે વનનો આપણે પર્યટન સ્થળો તરીકે બનાવવામાં આવે ત્યારે પણ એનો ઘણો બધો નાશ થતો હોય છે. અને જંગલોમાં આ સિવાયની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાથી વન નાબૂદી છે એ થતી હોય છે. તો વન નાબૂદીના પરિણામો
કે વન નાબૂદી થવાના કારણે કેવા કેવા પરિણામ મળતા હોય છે. તો પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં શું થાય છે? વધારો થાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્તરમાં વધારો થાય છે અને ભૂમિય જળમાં ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં સતત ઘટાડો થાય છે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજું બાજુ પૂર આવવું એ કઈ રીતે શક્ય છે? તો કે વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે પણ જે પાણી છે એને સંગ્રહ કરવાની જમીનની ક્ષમતા છે એ ઘટતી જાય છે પ્રદૂષણના કારણે. એના કારણે જમીન ઉપર છે એ પાણી વ્યવસ્થિત વહી શકતું નથી. પૃથ્વીનું છે એ ધોવાણ થઈ જાય છે કારણ કે વૃક્ષો ન હોય તો જે માટી છે એને જકડી રાખતા નથી. માટી છે વૃક્ષો છે એ માટીને જકડી નથી શકતા એટલે પાણીનું યોગ્ય વહેણ થઈ શકતું નથી. એટલા માટે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કે વાતાવરણમાં જે ઓછા વૃક્ષો થાય એટલે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછા પ્રમાણમાં વપરાય. એના કારણે વાતાવરણમાં તેની માત્રા શું થઈ જાય છે? વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. પૃથ્વી ઉપરથી જે સૂર્યના કિરણો પરાવર્તિત થતા હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? શોષી લે છે. એટલે તેની માત્રાના વધારાના પરિણામે એટલે કાર્બન ડાયોક્સાઇડ જેમ વધે એમ પૃથ્વીનું તાપમાન છે એ વધે છે. તેના પરિણામે આપણને ગ્લોબલ વોર્મિંગ જેવી અસર જોવા મળે છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે. તમે જલચક્ર આપણે 7મા ધોરણમાં ભણી ગયા છીએ. તો એનું સંતુલન પણ ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે જેના કારણે એ દુષ્કાળ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. ભૂમિના જે ગુણધર્મો છે એના ઉપર વનસ્પતિનો કેવી રીતે ઉછેર કરવામાં આવે છે અને એમાં રહેલા જે વૃક્ષો છે એની અસર ત્યાં પડે છે. આપણે ધોરણ 7માં ભણી ગયા કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિનું ઉપરનું પડ સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાવા લાગે છે જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. જે ફળદ્રુપ ભૂમિ હોય એ વૃક્ષો ઓછા થવાના કારણે સતત એનું ધોવાણ થતું જાય છે એટલે એના જે ફળદ્રુપ કણો છે સેન્દ્રિય પદાર્થો એનું ઉપરનું સ્તર છે એ ધોવાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે છે એટલે એની નીચેથી જે ખડકોવાળું આવરણ છે એ નીકળે છે અને એના કારણે એની અંદર ફક્ત રેતી જેવા પદાર્થો જોવા મળે છે. એટલે લાંબા સમયગાળે એ વરસાદની ભૂમિની ઘટ વૃક્ષોની ઘટ થતાં એ લાંબા સમયગાળે ફળદ્રુપ ભૂમિ છે એ રણમાં ફેરવાઈ જાય છે જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. ભૂમિ છે એ પાણીને સંગ્રહ કરી શકતી નથી. એ પણ આપણે જોઈ ગયા હતા કે કેવી રીતે એની જલ સંગ્રહ ક્ષમતામાં વનસ્પતિ છે એ અગત્યનો ભાગ ભજવે છે. તથા ભૂમિના ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે કે ઉપરના પડ છે એ વ્યવસ્થિત નથી હોતો એટલા કારણે એનું નીચેના સ્તરમાં પાણી છે એ ખડકોની વચ્ચે પસાર થઈ જાય છે. એમાં સંગ્રહ થઈ શકતો નથી જેના પરિણામ સ્વરૂપે શું આવે છે? પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે
તે ઉત્પાદનોની યાદી આપણે બનાવીએ તો એની અંદર લાખ, લાળ, ગુંદર આ બધા છે એ આપણને પ્રાપ્ત થતા હોય છે. તો આ પ્રાપ્ત થતા જે વસ્તુ છે, જો વન નાબૂદી કરવામાં આવે, જો આપણે વૃક્ષો સતત કાપતા રહીશું તો આ ઉત્પાદનોની તંગીનો પણ આપણે સામનો કરવો પડશે. તો હવે કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે, આ કારણોની આપણે યાદી બનાવીએ કે કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે. તો કે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ તેમનો કુદરતી નિવાસ ગુમાવે છે. ઘણા પ્રાણીઓ છે એ વનમાં, જંગલમાં રહેતા હોય છે. જો વન નાબૂદી કરવામાં આવે તો એમનો આવાસ, એમનું રહેઠાણ છે એ નાશ પામે છે. વન્ય પ્રાણીઓએ અન્ય અનુકૂળ વસવાટમાં સ્થળાંતર કરવું પડે છે. પ્રાણીઓ આ સ્થળાંતરમાં નિષ્ફળ નીવડે તેમનું અસ્તિત્વ જોખવાય છે. જો એને ત્યાં બીજી જગ્યાની પરિસ્થિતિ અનુકૂળ ન આવે તો ત્યાં એ નિષ્ફળ થાય છે, તો તેમનું અસ્તિત્વ પણ જોખમાય છે. આ ઉપરાંત જો વન્ય પ્રાણીઓ તેમના મૂળ પરંતુ વન નાબૂદીથી બદલાયેલા પર્યાવરણમાં રહે તો તે હલકી કક્ષાનું જીવન વ્યતીત કરવું પડે છે. એમને જેવું જોઈએ એવું જીવન એમને મળતું નથી. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓનું કુદરતી રક્ષણ દૂર થતાં તેમની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. વન્ય પ્રાણીઓને પોષણ પ્રાપ્તિમાં પણ મુશ્કેલી પડે છે. એમને જોઈએ એવા પોષક તત્વો ખોરાકમાં મળી શકતા નથી. વન્ય પ્રાણીઓની પ્રતિકાર ક્ષમતા પણ ઘટે છે, તેમનું આયુષ્ય ઘટે છે. વન્ય પ્રાણીઓની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે, જેના કારણે અન્ય સજીવો છે એનું જન્મ થતો નથી. કેટલાક પ્રાણીઓ વધારે હિંસક બની જાય છે, એને જે પરિસ્થિતિ જેવી જોઈએ એવી નથી મળતી, એટલા માટે એનો સ્વભાવ છે એ ઘણા હિંસક બની જતા હોય છે. તો આવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થતા હોય છે.